વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે બિઝનેસ એકાઉન્ટ અને ફાઇનાન્સ એકાઉન્ટના એક ચેપ્ટર જોયા અને હજી પણ આપણે આગળ બીજા ચેપ્ટર પણ કરશું. તો વચ્ચે એક આંકડાશાસ્ત્રનું ચેપ્ટર લઈ લઈએ, જેથી આંકડાશાસ્ત્રમાં પણ આપણે થોડી ઘણી માહિતી મળી જાય. તો આંકડાશાસ્ત્રની સંભાવના અને અસતત સંભાવના વિતરણો એના 4 ચેપ્ટર છે. તો અસતત વિતરણ અને અસતત વિતરણ બે ભાગમાં છે. 25% તરીકે તમને છે અને બાકીના 2 સંભાવના વિશે છે, એ 25% તરીકે છે. એટલે ટોટલ 4 યુનિટ છે. 4 યુનિટની અંદર આપણે આજે પહેલું યુનિટ સંભાવના ચાલુ કરી રહ્યા છીએ. તો સંભાવના પહેલા કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ, અને એ ખબર જ છે. આપણે 8મા ધોરણથી સંભાવના વિશે ભણતા આવ્યા છીએ, એટલે સંભાવના વિશે તમને કાંઈ અજાણતા જેવું લાગશે નહીં. અત્યારે જો આપણે કોલેજની દ્રષ્ટિએ જોઈએ તો સંભાવનાની વ્યાખ્યા આમ તો કોઈ અનિશ્ચિતતાને સંખ્યાત્મક રીતે રજૂ કરવી. અનિશ્ચિતતા કોઈ બનાવ, કોઈ ઘટના બને, એ બનાવને આપણે સંખ્યાત્મક રીતે રજૂ કરવાની એ ઘટનાને આપણે સંભાવના કહી શકીએ. પણ આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આ એક વ્યાખ્યા આપી છે. આ વ્યાખ્યા છે એ આમ તો સાંખ્યિકી અથવા સ્વાભાવિક વ્યાખ્યા કહેવાય. તો એ વ્યાખ્યામાં જણાવવામાં આવે છે કે કોઈ એક પ્રયોગનું સમાન શરતો હેઠળ ખૂબ વધારે વખત પુનરાવર્તન કરવામાં આવે તો કોઈ એક ઘટનાના બનાવો અને કુલ બનાવોના ગુણોત્તરના લક્ષને તે ઘટનાની સફળતાની સંભાવના કહેવામાં આવે છે. કોઈ એક પરિણામ લાવવા માટે આપણે વધારે વખત પુનરાવર્તન કરી કે ભાઈ સિક્કાને 4 વખત ઉછાળો, પાસાને 5 વખત ઉછાળો, બરાબર છે. તો એમાં એ ઘટના બને, એમાં એના કુલ બનાવો અને એ ઘટના, એ બેનો ગુણોત્તર ઉપર નીચે અંશના છેદમાં લખીએ અને એને જે લક્ષ એટલે લિમિટ, એ જે ઘટનાની સફળતા મળે એને આપણે શું કરીએ છીએ? સંભાવના કહીએ છીએ. દાખલામાં પછી આપણે એને વધારે વિગતવાર જોશું. હવે સંભાવનાના 2 પ્રકાર છે. આમ તો કોઈ પણ ઘટનામાં રહેલી અનિશ્ચિતતાને સંખ્યાત્મક રીતે દર્શાવવામાં આવે છે. એ આપણે એક શોર્ટ સમજણ માટે છે કે કોઈ પણ ઘટનામાં રહેલી અનિશ્ચિતતા, દાખલા તરીકે એક સિક્કો ઉછાળીએ, છાપ પડશે કે કાંટો, એ અનિશ્ચિતતા છે, બરાબર. છાપ પડશે કાંટો એ કંઈ ખબર નથી આપણને. 50% છાપ પડે તો 50% અનિશ્ચિતતા કહેવાય. એ 50% અનિશ્ચિતતાને દર્શાવવા માટે એ સંખ્યાત્મક થઈ ગયું. એટલે કોઈ પણ ઘટનામાં રહેલી અનિશ્ચિતતાને સંખ્યાત્મક રીતે દર્શાવવામાં આવે તો આપણે એને શું કરી શકીએ? એનો ઉપયોગ સંભાવનામાં થાય છે અને સંભાવના કહેવામાં આવે છે. સંભાવનાના 2 પ્રકાર છે, હેતુ અથવા પરિણામલક્ષી સંભાવના અને બીજી છે વિષયલક્ષી સંભાવના. હેતુલક્ષી સંભાવનાના પાછા 2 પ્રકાર છે. પરિણામલક્ષી 2 એક જ કહેવાય. પ્રશિષ્ટ સંભાવના અને તુલનાત્મક સંભાવના. પ્રશિષ્ટ સંભાવના કોને કહેવાય? કે સંભાવના જ્યારે કોઈ યાદચ્છિક પ્રયોગને આધારે મેળવી ત્યારે તે સંભાવના પ્રશિષ્ટ સંભાવના કહેવાય. કોઈ યાદચ્છિક કોઈ એકમ લઈએ આપણે, તો એના દ્વારા આપણે જે પ્રયોગ કરીએ, બરાબર છે, તો તેવી સંભાવનાને શું કહેવામાં આવે છે? પ્રશિષ્ટ સંભાવના કહેવામાં આવે છે. જો આપણે કોઈ યાદચ્છિક પ્રયોગને આધારે સંભાવના મેળવતા હોઈએ તો તે પ્રશિષ્ટ સંભાવના છે, બરાબર. પહેલા આપણે વ્યાખ્યા સમજી લઈએ, પછી એનું ઉદાહરણ સાથે હું તમને સમજાવું. બીજી સંભાવના, એનો પ્રકાર છે બીજો તુલનાત્મક સંભાવના. તો જે સંભાવના માહિતી કે આવૃત્તિ વિતરણ દ્વારા મેળવી તેવી સંભાવનાને તુલનાત્મક સંભાવના કહેવાય. દાખલા તરીકે આપણે ક્યાંય એની માહિતી મળે, દાખલા તરીકે નગરપાલિકા ગ્રામ પંચાયતમાં જઈએ તો લોકોના એજ્યુકેશન વિશે અથવા લોકોની કૌટુંબિક માહિતી વિશે જે કંઈ આપણને માહિતી મળે તે તૈયાર માહિતી આપણે લીધેલી કહેવાય, બરાબર છે. એટલે એમ કે છે કે એની અંદર કોઈ માહિતી અથવા આવૃત્તિ વિતરણ આપણને કોઈ મળી જાય, આપણે આવૃત્તિ વિતરણ વિશે જાણીએ છીએ એવું જ આવૃત્તિ વિતરણ મળી જાય અને એના દ્વારા આપણે જે સંભાવના મેળવી, એટલે પોતે આપણે જાતે ન જઈએ,
જાતે નથી જતા, પણ કોઈકની માહિતી ઉપરથી આપણે સંભાવનાની તુલના કરીએ, બરાબર છે, તો એવી સંભાવનાને તુલનાત્મક સંભાવના કહેવામાં આવે છે, બરાબર, એવી સંભાવના. અને જો જાતે કરીએ, પોતાની જાતમાંથી આવે, જો કોઈ એક વ્યક્તિની ઘટના બનવા વિશે માન્યતા દર્શાવે, કોઈ એક વ્યક્તિની ઘટના બનવા વિશે એવી માન્યતા દર્શાવે, દાખલા તરીકે હું ક્રિકેટ રમવા જાઉં છું, અથવા હું ક્રિકેટ રમીશ, અથવા તો હું કોઈ વ્યક્તિ ક્રિકેટ રમવા જાય, કોઈ વ્યક્તિ પિક્ચર જોવા જાય, તો એની સંભાવના કેટલી? તો એ પર્સનલ બાબતો પર, એટલે કે કોઈ એક વ્યક્તિની ઘટના બને અને એ બનાવને જો આપણે સાંખ્યિક રીતે રજૂઆત કરી તો એવી સંભાવનાને વિષયલક્ષી કહેવામાં આવે છે. દાખલા તરીકે એક વ્યક્તિ ક્રિકેટ રમવા જાય છે, તેની સંભાવના 0.99 છે, બરાબર છે, તો વિષયલક્ષી સંભાવના કહેવાય. કેમાં? કારણ કે તે એક વ્યક્તિ ઉપર આધારિત છે, બીજું તેમાં કુલ ઘટકો કેટલા, સાનુકૂળ પરિણામો કેટલા, સાનુકૂળ ઘટકો કેટલા, સાનુકૂળ પરિણામો કેટલા, એ કંઈ આપણને એની અંદર માહિતી મળતી નથી. એટલે આ અવ્યાખ્યાયિત છે, એ પોતે અવ્યાખ્યાયિત હોવાથી, એક જ વ્યક્તિ આધારી હોવાથી એને કેવી ઘટનાઓ કહેવામાં આવે છે? વિષયલક્ષી ઘટના કહેવામાં આવે છે. હવે આપણે સંભાવનાની અંદર આ ત્રણમાં જોઈ લઈએ. દાખલા તરીકે કોઈ એક સિક્કો આપણે ઉછાળ્યો, બરાબર છે, કોઈક ક્ષમતાને ઉછાળ છાપ મળશે કે કાંટો, તો એ જે પ્રયોગ યાદચ્છિક, આપણે સિક્કો ઉછાળ્યો એટલે યાદચ્છિક પ્રયોગ થયો કહેવાય, બરાબર છે, તો એ પ્રતિષ્ઠિત સંભાવના કહેવાય. યાદચ્છિક પ્રયોગના આધારે જો કોઈ આપણી સંભાવના મેળવી તો એ કેવી કહેવાય? પ્રતિષ્ઠિત સંભાવના કહેવાય. અને જો આપણી પાસે એવી માહિતી હોય કોઈ, અને માહિતીને આધારે આપણે સંભાવના દર્શાવીએ, તો એવી સંભાવનાને તુલનાત્મક સંભાવના કહેવાય. અને આપણે કોઈ વ્યક્તિ વિશે કોઈ ઘટના બને અને એ ઘટનાને આધારે આપણે એને સંખ્યાત્મક તરીકે દર્શાવીએ, દાખલા તરીકે ક્રિકેટ રમવા જાય છે કોઈ એક વ્યક્તિ, અથવા તો કોઈ એક વ્યક્તિ પિક્ચર જોવા જાય છે, કોઈ પણ બનાવ ઘટના એના આધારિત લઈ શકીએ, તો એવી જે ઘટના બને એવી ઘટનાને આપણે કેવી ઘટના કહીએ છીએ? વિષયલક્ષી ઘટના કહીએ છીએ. તો હવે આપણે સંભાવના વિશે આટલું સમજ્યા પછી સંભાવનાની અંદર આવતા કેટલાક મૂળ પદો, એ પદોને શું કહેવાય? દાખલા તરીકે યાદચ્છિક પદ કેને કહેવાય, યાદચ્છિક અવકાશ કોને કહેવાય, ઘટના કેને કહેવાય, પૂરક ઘટના કેને કહેવાય, બે ઘટનાઓનો છેદ કેને કહેવાય, તફાવત ઘટના કેને કહેવાય, નિશેષ ઘટનાઓ કેને કહેવાય, પરસ્પર નિવારક ઘટનાઓ કેને કહેવાય, નિરપેક્ષ ઘટનાઓ કેને કહેવાય, સાનુકૂળ બનાવો કેને કહેવાય. પહેલા આના વિશે સમજી લઈએ, પછી આપણે દાખલા શરૂ કરીએ. તો ચાલો આપણે પહેલા એના વિશે સમજી લઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંભાવનામાં અમુક આવતા પદો, એ પદો વિશે આપણે માહિતી મેળવીએ. તો યદચ્છ પ્રયોગ એને શું કહેવાય? તો સિક્કો કે સમઘન પાસો ઉછાળવામાં આવે યદચ્છ પ્રયોગ કહેવાય. આપણે જાતે ઉછાળી, યદચ્છ એટલે જાતે ઉછાળી અને જાતે પ્રયોગ કરીએ એ કેવો કહેવાય? યદચ્છ પ્રયોગ કહેવાય. નિદર્શ અવકાશ કોને કહેવાય? તો કોઈ પણ પ્રયોગના શક્ય તેટલા બધા જ પરિમાણોના ગણને નિદર્શ અવકાશ કહેવામાં આવે છે. કેટલા પરિણામો હોય એના સમૂહને ગણ એટલે સમૂહ, એને શું કહેવાય? નિદર્શ અવકાશ કહેવામાં આવે. અને તેને યુ અથવા એસ વડે દર્શાવવામાં આવે છે. અને તેના દરેક પરિણામને નિદર્શ બિંદુ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? નિદર્શ બિંદુ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક પાસો ઉછાળીએ અને એ પાછળના શક્ય તેટલા પરિણામો હોય, દાખલા તરીકે 36 તો 36, તો એ 36 બિંદુઓને નિદર્શ બિંદુ કહેવામાં આવે. અને એનો જે ગણ સમૂહ, બરાબર છે, એ સમૂહને ગણ કહેવામાં આવે. અને એ ગણને કુલ નિદર્શ બિંદુ કહેવામાં આવે. અને એને એનએસ વડે દર્શાવવામાં આવે છે. એને શેના વડે દર્શાવવામાં આવે છે? એનએસ વડે. એન એટલે નંબર, એસ એટલે ગણ. આપણે જે ગણ છે ને એને દર્શાવે છે નિદર્શ ગણ, બિંદુઓનો બનેલું છે, એને એનએસ વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે બિંદુઓ કેને કહેવાય? એકવાર સિક્કો ઉછાળીએ તો એચટી પડે,
છાપ અથવા કાંટો તો બે નિર્દેશ બિંદુ કહેવાય. બે વાર ઉછાળીએ તો આ રીતે ચાર છાપ કાંટો અહીંથી મળે, તો ચાર નિર્દેશ બિંદુ કહેવાય. એવી રીતે આપણે 3 વખત ઉછાળીએ તો 8 નિર્દેશ બિંદુ મળે, અને એ બધા એની ગણની નિશાની ગણની નિશાનીમાં દર્શાવવામાં આવે છે, અને તેને કુલ નિર્દેશ બિંદુ કહેવામાં આવે, NS તરીકે દર્શાવવામાં આવે છે. એવી રીતે આપણે જો સિક્કાને ઉછાળીએ તો 36 નિર્દેશ બિંદુઓ મળે, તમારી ચોપડીમાં એ દર્શાવેલા છે. હવે ઘટના, તો કોઈ પણ પ્રયોગના પરિણામને ઘટના કહેવામાં આવે. કોઈ પણ પ્રયોગ કરી અને જે પરિણામ મળે, દાખલા તરીકે આપણે સિક્કો ઉછાળીએ તો છાપ મળે અથવા તો કાંટો મળે, તો જે છાપ મળે, જે કાંટો મળે, તેને શું કહેવામાં આવે છે? ઘટના કહેવામાં આવે છે. કોઈ પણ પ્રયોગના પરિણામને ઘટના કહેવામાં આવે છે. જો સિક્કો ઉછાળવામાં આવે તો છાપને પ્રાપ્તિને કે કાંટાની પ્રાપ્તિને ઘટના કહેવામાં આવે છે. આપણને જે પરિણામ મળે તે સિક્કો મળે અથવા કાંટો. જો એસ એ નિર્દેશ હોય અને એ ઘટના હોય તો એ એસ નો ઉપગણ કહેવાય. એ છે એ એસ ની અંદર સમાયેલો છે. આ એસ છે ને ઉપગણની નિશાની છે. એ છે ઘટના છે. જો ઘણી બધી ઘટનાઓ ભેગી થઈને એસ બને તો એને સંકેતમાં એ ઉપગણ એસ દર્શાવાય. એસમાં એ સમાયેલો છે. દાખલા તરીકે તાલુકો છે તો એના નિર્દેશ બિંદુ કોણ કહેવાય? ગામડા કહેવાય. કારણ કે ઘણા બધા ગામડાઓ મળીને તાલુકા બને, તો તાલુકો છે એસ કહેવાય, અને ગામડા છે એ નિર્દેશ બિંદુ કહેવાય. એવી રીતે ઘણા બધા તાલુકાઓ ભેગા થઈને જિલ્લો બને, તો જિલ્લો એસ કહેવાય, અને તાલુકાઓ નિર્દેશ બિંદુ કહેવાય. તો આ રીતે જેમ તાલુકાઓમાં ગામડા સમાયેલા છે, એવી રીતે આ ઘટનાઓ છે એસમાં સમાયેલી છે. એટલે ઉપગણ કેને કહેવાય? કે જે એમાં સમાયેલો, આ એ ઉપગણ એસ, એનો અર્થ એવો થાય કે એ એસમાં સમાયેલો છે. બરાબર? એવી રીતે. અને એ ઘટનાને ABC અથવા A1, A2, A3 વડે દર્શાવવામાં આવે છે. અને જો એ બરાબર ખાલી ગણવું તો એ અશક્ય ઘટના છે. ગામડા જ ન હોય તો તાલુકો કઈ રીતે બને? ન બને ને, અશક્ય ઘટના છે. તાલુકા બનાવવા માટે ગામડા જરૂરી છે. એટલે ગણ ખાલી હોય, કોઈ ગામનું ન હોય, તો એ બરાબર જો ખાલી ગણ હોય અને ફાય કહેવાય છે, કાંઈ ન હોય તો અશક્ય ઘટના. અશક્ય ઘટનાની સંભાવના 0 છે, આપ જાણો છો, એટલે 0. અને એ બરાબર એસ હોય તો ચોક્કસ ઘટના કહેવાય. જો બધા ગામડાઓ હોય, બરાબર છે, એસના સભ્યો હોય તો તાલુકો બને, એ શક્ય ઘટના છે. ગામડા બધા ભેગા થાય તો તાલુકો બને જ. તો એ ચોક્કસ ઘટના કહેવામાં આવે છે. હવે આગળ આપણે બીજા, તો વિદ્યાર્થી મિત્રો, પૂરક ઘટના કેને કહેવાય તે આપણે જોઈએ. આ પૂરક ઘટનાની આકૃતિ છે. નિર્દેશ અવકાશ, આ યુ છે, આ ચોરસ જે બનાવ્યું છે યુ છે, નિર્દેશ અવકાશ કહેવાય. એને ચોરસની ઉપર હંમેશા યુ અંદર કે ઉપર લખવામાં આવે છે. તો નિર્દેશ અવકાશમાં ઘટના એની પ્રાપ્તિ માટે અનુકૂળ હોય તે સિવાયના બધા જ નિર્દેશ બિંદુના ગણને પૂરક ઘટના કહેવાય છે. એટલે કે તમે ઘટના એ હોય એના અનુકૂળ સિવાયના નિર્દેશ બિંદુ હોય એના બિંદુના ગણને, દાખલા તરીકે તમને કોઈ સંભાવના માટે કીધું હોય કે ભાઈ એકી સંખ્યાનો ગણ, તેની સંભાવના કેવું? બરાબર છે. તો એકી સંખ્યાનો ગણ એ આપણી સાનુકૂળ પરિણામ કહેવાય, એટલે કે અનુકૂળ પરિણામ કહેવાય. એના સિવાયના બેકી સંખ્યા તો એ એની પૂરક ઘટના કહેવાય. એટલે કે અનુકૂળ સિવાયના જે નિર્દેશ બિંદુ હોય એ બિંદુઓને આપણે કહેવાય કે શું? પૂરક ઘટના કહેવાય. એકી એ આપણું અનુકૂળ પરિણામ છે, અને બેકી એ આપણું અનુકૂળ પરિણામ નથી. લખ્યું છે અનુકૂળ હોય તે સિવાયના બધા નિર્દેશ. આપણે અનુકૂળ પૂછ્યું છે એકીનું, એટલે બેકી છે એ આપણા માટે સાનુકૂળ પરિણામ ના કહેવાય. તો બેકી સંખ્યા એ પૂરક ઘટના કહેવાય. એકીની સંખ્યા એ શું કહેવાય? સાનુકૂળ પરિણામ, અને બેકીની સંખ્યા એ પૂરક ઘટના. એવી રીતે હવે બે યોગ ઘટના કેને કહે? તો બે ઘટનાના જોડાણને યોગ ઘટના કહેવાય.
દાખલા તરીકે એની અંદર ક્રિકેટના ખેલાડી હોય, બીની અંદર હોકીના ખેલાડી હોય, તો બંને ભેગા કરી તો કોઈ પણ એક ખેલાડી આપણે આવે આગળ, એ કાં તો હોકીનો પણ હોઈ શકે ને ક્રિકેટનો પણ હોઈ શકે. એટલે બે ઘટનાઓના જુદાને શું કહેવાય? યોગ ઘટના કહેવાય. પછી એ અને બી બંને સાથે આવતા નિર્દેશ બિંદુઓના ગણને છેદ ઘટના કહેવાય છે. દાખલા તરીકે તમને 12 ના આવ્યો કહું તો 12 ના આવ્યો 1 2 3 4 6 12 થાય, તો 18 ના આવ્યો 1 2 3 6 9 ને 12 થાય. તો બંનેમાં આવ્યા કયા? તો બંનેના આવ્યો 1 2 3 6 એટલે કોમન. કહેવાનો મતલબ કે બંનેઓમાં કોમન હોય, ગુસા હોય, એટલે ગુસા અને છેદ ઘટના કહેવાય. ગુસા કેને કહીએ આપણે? બંનેમાં હોય એવું. તો બંનેમાં હોય એની એના અને બીમાં બંને આવતા હોય નિર્દેશ બિંદુ, એમાં પણ હોય અને બીમાં હોય, તો એને કેવું કહેવાય? છેદ ઘટના કહેવાય. શું કહેવાય? છેદ ઘટના. હવે આપણે તફાવત ઘટના સમજીએ. તો તફાવત ઘટના છે એ બને પણ બી ન બને. એક ઘટના બને બીજી ઘટના ન બને. આમાં એ બને છે, બી નથી બનતી. તો આવી જે જો બીમાં કોરું છે એ ઘટના બને છે, એને એ ઓછા બી વડે દર્શાવવામાં આવે છે. પરસ્પર નિવારક ઘટના. પરસ્પર નિવારક ઘટના એટલે કે બંને ઘટનાઓ છે, જો કોઈ પણ ઘટના કોઈ પણ પ્રયોગમાં બનતી શકે તમામ ઘટનાઓને ધ્યાનમાં લેવામાં આવે તો તે ઘટના નિશેષ ઘટના કહેવામાં આવે. પરસ્પર ઘટના, સોરી, પરસ્પર ઘટના આપણે કહીએ છીએ. તો પરસ્પર ઘટના કેને કહેવાય? તો ઘટના એ અને બી એ બંનેના છેદની, તો એ પણ ન બને, બી પણ ન બને. બરાબર છે? તો એ છેદ બી એને આકૃતિમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે? આ રીતે. અને એનો સિમ્બોલ એ છેદ બી બરાબર શું કહેવાય? ફાય. ફાય મીન્સ કે કોઈ પણ એની અંદર સભ્ય ના હોય, કોઈ પણ એની સભ્ય હોતા નથી. બરાબર છે? એટલે કે કોઈ પણ એક ઘટના બનવાની બાકી તમામ ઘટનાઓ બની શકતી નથી. એ જો કોઈ યદચ્છ પ્રયોગમાં કોઈ પણ એક ઘટના બનવાથી બાકીની તમામ ઘટનાઓ બની શકતી નથી, તે ઘટનાઓને પરસ્પર નિવારક ઘટના કહેવાય છે. એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ છે અને તેને એ છેદ બી વડે બરાબર ફાય વડે દર્શાવવામાં આવે છે. એટલે કે એક ઘટના ન બને તો બીજી કોઈ ઘટના ન બને. એક ઘટના એકબીજા ઉપર આધારિત હોય, પરસ્પર નિવારક ઘટના એકબીજા ઉપર આધારિત, તો એક ઘટના બને તો બીજી ઘટના ન બને. દાખલા તરીકે સિક્કો ઉછાળવામાં આવે તો છાપની પ્રાપ્તિ અને કાંટાની પ્રાપ્તિ પરસ્પર નિવારક ઘટનાઓ કહેવાય. સિક્કો ઉછાળવામાં આવે તો છાપની પ્રાપ્તિ પણ થાય અને કાંટાની પ્રાપ્તિ પણ થાય, તો એ એકબીજાને નિવારક ઘટનાઓ કહેવામાં આવે છે. નિશેષ ઘટનાઓ. તો નિશેષ ઘટનાઓ કેને કહેવાય? જો કોઈ પણ પ્રયોગમાં બનતી શકે તમામ ઘટનાઓને ધ્યાનમાં લેવામાં આવે તો તે નિશેષ ઘટનાઓ કહેવામાં આવે. કારણ કે બધી જ ઘટનાઓ ધ્યાનમાં લઈ લે, શેષ કાંઈ નથી. બધી ઘટનાઓને શું લેવામાં? બધી ઘટનાઓ જેટલી બને બધી ઘટનાઓને આપણે હિસાબમાં લઈ લેવાની, મીન્સ કે દાખલાની અંદર લઈ લેવાની, તો કોઈ ઘટના બાકી રહેતી નથી. એટલે શેષ બાકી નથી રહેતો, માત્ર નિશેષ ઘટના કહેવામાં આવે. આ બધા આપણે દાખલા ગણશું ને ત્યારે વિશેષ ધ્યાનમાં આપણને આવશે. સમસમાવી ઘટના એટલે કોઈ પણ યદચ્છ પ્રયોગમાં જો કોઈ એક ઘટનાની પ્રાપ્તિની તક અન્ય ઘટનાની પ્રાપ્તિની તક કરતાં ઓછી કે વધારે ન હોય તેવી ઘટનાને સમસમાવી ઘટના કહેવાય છે. દાખલા તરીકે બે સેમ હોય, બે બરાબર હોય એટલે સમસમાવી ઘટના એને કહેવાય છે. જો કોઈ એક પ્રયોગમાં ઘટના એની પ્રાપ્તિ માટેના, તો દાખલા તરીકે સિક્કો ઉછાળીએ અને છાપ અને કાંટો બંને સમસમાવેલી ઘટના છે. કારણ કે છાપ મળે અને કાંટો મળે, કાં તો એક છાપ મળશે ને એક કાંટો, બે છાપ ને બે કાંટા નહીં મળે. એક છાપ મળશે કાં તો એક કાંટો મળશે, એટલે બે સમસમા, બેમાં એક એક જ આવશે, એટલે એને શું કહેવાય? સમસમાવી ઘટના. સાનુકૂળ બનાવો. કોઈ એક પ્રયોગમાં ઘટના એની પ્રાપ્તિ માટેના અનુકૂળ નિર્દેશ બિંદુઓ એના સાનુકૂળ બનાવો કહેવાય. દાખલા તરીકે આપણને એકી સંખ્યા ની સંભાવના જોવાની હોય તો એકી સંખ્યા 1, 3, 5 એ આપણા માટે શું કહેવાય? સાનુકૂળ પરિણામ કહેવાય. એની સાનુકૂળ પરિણામ છે એને અનુકૂળ નિર્દેશ બિંદુ કહેવામાં આવે. એટલે કે આપણે દાખલાની અંદર જે પૂછ્યું હોય એ જે પરિણામો એ આપણા સાનુકૂળ પરિણામ કહેવાય, અને બાકીના બધા અનુકૂળ ન હોય તેવા પરિણામ કહેવાય, પૂરક ઘટનામાં આવે. તો આ રીતે આપણે આ બધી શબ્દો છે એ બધાનો ઉપયોગ દાખલામાં કરવાનો છે, અને આપણે દાખલા જોઈશું. હજી પણ
એક ઘટના અને એનું સૂત્ર છે એ આપણે જોઈ લઈને પછી દાખલાની શરૂઆત કરીએ. વાલા વિદ્યાર્થી મિત્રો, છેલ્લે નિરપેક્ષ ઘટના જોઈ લઈએ. કોઈ એક ઘટનાની પ્રાપ્તિ બીજી અન્ય ઘટના પર આધારિત ન હોય તેવી ઘટનાને શું કહેવાય છે? નિરપેક્ષ ઘટના. દાખલા તરીકે સિક્કો ઉછાળવામાં આવે તો 2 વખત છાપ મળે અથવા 2 વખત કાંટો મળે. એટલે એક વખત છાપ મળે એટલે બીજી વખત કાંટો મળે એવી કોઈ સંભાવના નથી. એટલે એક ઘટના ઉપર બીજી ઘટના કોઈ આધારિત નથી. એ એક વખત છાપ મળે તો બીજી વખત છાપ મળે ખરી, ન પણ મળે, અને કાંટો પણ મળે. એટલે કહેવાનો મતલબ એ છે કે એક ઘટના ઉપર બીજી ઘટના આધારિત નથી. આવા બનાવોને શું કહેવાય? નિરપેક્ષ ઘટના બનાવવાનો કહેવાય. હવે સંભાવનાની જે વ્યાખ્યા છે એને આપણે સૂત્રની અંદર કેવી રીતે પરિણામ કરી શકીએ? જો કોઈ એક યદચ્છ પ્રયોગના સમસંભાવી નિશેષ અને પરસ્પર નિવર્ત બનાવોને આપણે n તરીકે માનીએ તો, અને તેના જે બનાવ બને એને m તરીકે માનીએ તો એ ગુણોત્તરને m/n લખાય. અને એ ઘટનાનું નામ આપણે હંમેશા ઘટનાને PA તરીકે દર્શાવીએ છીએ. તો PA બરાબર શું થાય? ઘટના એને સાનુકૂળ પરિણામો. એટલે આપણે કોઈ પણ સંભાવના શોધવી હોય, અસંભાવનાને PA તરીકે દર્શાવે છે. ઘટના એને સાનુકૂળ પરિણામો કે એટલે કે એકી હોય, આપણે ઘટના દર્શાવવાની હોય તો એકી સંખ્યા એ આપણે સાનુકૂળ પરિણામ કહેવાય. અને કેટલા સુધી દર્શાવવાની છે? 1 થી 10 સુધી, 20 સુધી. જે 15, 20 જેનું ટોટલ આવે એ ઘટનાના કુલ પરિણામો કહેવાય. અને એ હંમેશા 0 અને 1, એ 0 અને 1 ની વચ્ચે જ આવે છે. કેના વચ્ચે આવે છે? 0 અને 1 ની વચ્ચે જ આવે છે. પરિણામો 0 અથવા 0 અને 1 ની વચ્ચે હોય છે. 0 અથવા આ જે પરિણામ દર્શાવ્યું નીચે લીટું કરેલું છે ને એટલે 1 ગણવાનો. અહીંયા પણ નીચે કરેલું છે ને એટલે આ 0 ગણવાનો અને 1 પણ ગણવાનો. જો આ લીટું ન હોય ને લેસ ધેનમાં તો 0 નહીં ગણવાનો આવે. પણ આ લીટું સાથે હોય ને એટલે સમજી લેવાનું કે એ આંકડો આપણે ગણવાનો છે. એટલે 0 કે 1 ની વચ્ચે હંમેશા સંભાવનાનું પરિણામ આવે. કોઈ દિવસ માઇનસ ના આવે અને 1 થી વધારે પણ ના આવે. એટલે કોઈ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. હવે PA બરાબર 0 થાય તો ઘટના હંમેશા અશક્ય કહેવાય, અને PA બરાબર 1 થાય તો ઘટના હંમેશા ચોક્કસ બને. એ આપણે જાણીએ છીએ. બરાબર છે. બીજું કે ઘટનાની નિષ્ફળતાની સંભાવનાને આપણે PA ડેશ તરીકે દર્શાવીએ, ઘટના નહીં. જેને સૂત્ર તરીકે નીચે લખવું હોય તો PA વત્તા PA ડેશ બરાબર 1 થાય. એટલે સફળ ઘટના વત્તા નિષ્ફળ ઘટના બરાબર 1 થાય. આટલું તમે બરાબર ધ્યાન રાખજો. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જે આપણે બધું સમજવાનું હતું થિયરિકલ તરીકે સમજી લીધું છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બધાએ દાખલા ગણશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.